શું એક અજાણ્યો ફોન કોલ તમારી આખી જિંદગી બરબાદ કરી શકે છે? બિલકુલ કરી શકે છે. આજે હું વાત કરવાનો છું એક એવી ગુજરાતી ફિલ્મ વિશે જેને થિયેટરમાં લોકોના શ્વાસ અદ્ધર કરી દીધા છે. ડિજિટલ અરેસ્ટના ડાર્ક અને ભયાનક સ્કેમ પર બનેલી આ મલ્હાર ઠાકરની નવી ફિલ્મ ધરપકડ. તો શું આ ફિલ્મ ખરેખર જોવા જેવી છે? ચાલો જોઈએ આપણે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના ગરમા ગરમ મૂવી રિવ્યૂમાં. તમને બધાને હંમેશા એ ફરિયાદ રહેતી હોય છે ને કે યાર ગુજરાતીમાં તો બસ એ જ ઘસાયેલી લવ સ્ટોરીઓ અથવા તો પરાણે હસાવતી કોમેડી જ બને છે. બીજું કોઈ નવું કોઈ ટ્રાય જ નથી કરતું. તો લો, તમારી આ ફરિયાદ હવે દૂર થઈ ગઈ છે. કારણ કે મેકર્સ લઈને આવ્યા છે એકદમ સિરિયસ, ડાર્ક અને સીટની એજ પર લાવી દે એવી સસ્પેન્સ થ્રિલર મૂવી ધરપકડ. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, શ્રુહદ ગોસ્વામી અને પ્રશાંત બારોટ જેવા કમાલના એક્ટર્સ છે. તો શું ગુજરાતી સિનેમાની આ નવી ટ્રાય સફળ રહી છે? ચલો ડિટેલમાં વાત કરીએ. સૌથી પહેલાં વાત કરીએ ફિલ્મની સ્ટોરી વિશે. કોઈ જ સ્પોઇલર નહીં આપું, ટેન્શન ના લેતા. તો ભાઈ આખી સ્ટોરી બેઝ છે ડિજિટલ અરેસ્ટના કોન્સેપ્ટ પર. હવે આ ડિજિટલ અરેસ્ટ શું ભલા છે? આજના ટાઈમમાં તમને કોઈ અજાણ્યો કોલ આવે, સામેવાળો એમ કહે કે હું પોલીસ કે સીબીઆઈમાંથી બોલું છું, તમારા નામે કોઈ ઇલીગલ પાર્સલ પકડાયું છે, પછી એ તમને વિડીયો કોલ પર જ ધમકાવીને કલાકો સુધી ઘરમાં કેદ કરી દે અને તમારી પાસેથી લાખો રૂપિયા પડાવી લે. આ જ આખું સ્કેમ ફિલ્મમાં બહુ જ રિયલિસ્ટિક રીતે બતાવ્યો છે. આ સ્કેમ કેવી રીતે થાય છે? સ્કેમર્સ લોકોના દિમાગ સાથે કેવી રીતે સાયકોલોજીકલ ગેમ રમે છે અને એક સામાન્ય માણસ ડરના માર્યા આ જાણમાં કેવી રીતે ફસાય છે, આ બધું જ તમને સ્ક્રીન પર જોવા મળશે. સૌથી મસ્ત વાત એ છે કે આ ફિલ્મમાં પરાણે કોઈ હિરોઈન કે રોમેન્ટિક ગીતો નથી ઘુસાડ્યા. બસ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી પ્યોર થ્રિલ. તમે વિચારતા જ રહી જશો કે આ સ્કેમની પાછળ કોણ છે અને આગળ શું થશે. હવે વાત કરીએ એક્ટિંગની. ખરેખર કહું તો મલ્હાર ઠાકરને આપણે હંમેશા કોમેડી રોલમાં કે પછી લવર બોય તરીકે જ જોયા છે. પણ આ ફિલ્મમાં ભાઈનો અંદાજ એકદમ અલગ જ છે. મલ્હારનો આ સિરિયસ અને ઇન્ટેન્સ રોલ તમને એક અલગ જ વાઇબ આપશે. એમણે સાબિત કરી દીધું છે કે એ ફક્ત કોમેડી પૂરતા સીમિત નથી. એમની સ્ક્રીન પ્રેઝન્સ ખરેખર પાવરફુલ લાગે છે. બીજી બાજુ શ્રુહદ ગોસ્વામીનું કામ પણ બહુ જ જોરદાર છે. આટલી સિરિયસ અને ડાર્ક ફિલ્મમાં પણ શ્રુહદના અમુક સટલ પંચ અને કોમેડી ટાઈમિંગ ફિલ્મને થોડી હળવી બનાવે છે. વચ્ચે વચ્ચે એમની કોમેડીના લીધે તમને ક્યાં એવું ફીલ નહીં થાય કે મૂવી બહુ બોરિંગ કે માથાભારે થઈ ગઈ છે. પ્રશાંત બારોટ અને બાકીના સપોર્ટિંગ કાસ્ટે પણ પોતાના રોલને પૂરો ન્યાય આપ્યો છે. એક્ટિંગના મામલે આ ફિલ્મ એકદમ નેચરલ લાગે છે. ડિરેક્શનની વાત કરું તો ભાઈ મેકર્સને માનવા પડશે. ડિરેક્ટરે સસ્પેન્સ બહુ જ સારી રીતે મેન્ટેન કર્યું છે. એક થ્રિલર મૂવીનો અસલી જીવ એનું બીજીએમ એટલે કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય છે. અને અહીંયા મ્યુઝિક સીન્સને બહુ જ લેવલઅપ કરે છે. જ્યારે સીનમાં ટેન્શન વધે છે ત્યારે બીજીએમ તમારા ધબકારા વધારી દે છે. સિનેમાટોગ્રાફી અને કેમેરા એંગલ્સ પણ કમાલના છે. મૂવીના ડાર્ક ટોન્સ અને ક્લોઝઅપ શોટ્સ તમને આખા સાયબર ક્રાઇમના માહોલમાં અંદર સુધી ખેંચી જાય છે. એવું જ લાગશે કે જાણે આ ફ્રોડ તમારી નજર સામે જ બની રહ્યો છે. ટેકનિકલ સાઇડ પર ફિલ્મ બહુ જ સ્ટ્રોંગ છે. ચાલો હવે સીધી વાત કરીએ કે આ ફિલ્મમાં કઈ બાબતોમાં ભારે મજા આવી ગઈ અને ક્યાં ગાડી થોડી પાટા પરથી ઉતરી ગઈ. સૌથી પહેલાં વાત કરીએ પ્લસ પોઈન્ટ્સની, એટલે કે જ્યાં ફિલ્મમાં મજા આવી ગઈ. ભાઈ સૌથી મોટી તાળીઓ તો આ મૂવીના સબ્જેક્ટ અને મેકર્સની હિંમત માટે હોવી જોઈએ. ડિજિટલ અરેસ્ટ જેવા એકદમ ટાઈમલી, રિલેવન્ટ અને સોશિયલી ઇમ્પોર્ટન્ટ મુદ્દા પર ગુજરાતીમાં પહેલી વાર કોઈએ ફિલ્મ બનાવી છે જેનાથી દરેક ગુજરાતી ફેમિલી સીધી રિલેટ કરી શકશે. બીજું, ફિલ્મમાં મલ્હાર ઠાકરની મેચર પરફોર્મન્સ અને એની સાથે શ્રુહદની કેમિસ્ટ્રી એકદમ ફ્રેશ અને બિલીવેબલ લાગે છે. ફર્સ્ટ હાફનો સ્ક્રીન પ્લે એકદમ ટાઈટ છે. બીજીએમ અને સિનેમાટોગ્રાફી પ્રોફેશનલ લેવલના છે અને મૂવીનો રન ટાઈમ પણ બહુ લાંબો નથી, એટલે ક્યાંય કંટાળો નથી આવતો. સૌથી બેસ્ટ વાત એ છે કે આ ફિલ્મ કોઈ લાંબુ લચક ભાષણ આપ્યા વગર સોશિયલ અવેરનેસનો બહુ મોટો મેસેજ આપી જાય છે અને એનો ક્લાઇમેક્સ ટ્વિસ્ટ તો એકદમ પૈસા વસૂલ છે. હવે વાત કરીએ કોન્સની, એટલે કે જ્યાં થોડું ખૂંચ્યું. ફિલ્મમાં ખાસ કરીને સેકન્ડ હાફમાં અમુક જગ્યાએ કન્વિનિયન્ટ કોઇન્સિડન્સીસ બતાવ્યા છે જે તાર્કિક રીતે એટલે કે લોજિકલી થોડા પિંચ કરે છે. મિડલ સેગમેન્ટમાં ફિલ્મની પેસિંગ ક્યારેક થોડી સ્લો લાગે છે અને અમુક ટ્વિસ્ટ થોડા પ્રેડિક્ટેબલ લાગે છે. સાથે જ સપોર્ટિંગ કેરેક્ટર્સને થોડો વધારે સ્ક્રીન ટાઈમ અને મોકો આપી શકાયો હોત. અમુક ટેકનિકલ સીન્સ સામાન્ય ઓડિયન્સને સમજાય એટલે બહુ સિમ્પ્લિફાઈડ રાખ્યા છે અને ક્લાઇમેક્સ પણ થોડો રશ લાગે છે. જો થોડું વધારે સેટઅપ પે ઓફ આપ્યું હોત તો મૂવી નેક્સ્ટ લેવલ પર પહોંચી જાત. પણ ખરેખર કહું તો મિત્રો, આ બધી નાની મોટી વીકનેસ એકદમ ફોગિવેબલ છે, માફ કરવા જેવી છે. કારણ કે ફિલ્મ જે મેસેજ ડિલિવર કરે છે ને એ આપણા બધાની સેફટી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ફાઇનલ વર્ડિક શું છે? શું તમારે આ મૂવી જોવી જોઈએ? મારો સીધો જવાબ છે 100% જોવી જોઈએ. આ એક પૂરેપૂરી પૈસા વસૂલ મૂવી છે. આપણે હંમેશા બૂમો પાડીએ છીએ કે ગુજરાતી સિનેમામાં નવું કંઈક આવવું જોઈએ. તો હવે જ્યારે આટલો યુનિક અને સારો વિષય આવ્યો છે તો આપણે થિયેટરમાં જઈને એને સપોર્ટ કરવો જ રહ્યો. હું આ ફિલ્મને આપીશ 3.5 આઉટ ઓફ 5 સ્ટાર્સ. તો શું તમે આ વીકેન્ડમાં ધરપકડ જોવા જાઓ છો કે નહીં?
કે પછી તમે ઓલરેડી જોઈ લીધી છે? તમારા રિવ્યૂ કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. જો તમને મારો આ રિવ્યૂ ગમ્યો હોય તો વિડીયોને ફટાફટ લાઇક કરો અને તમારા બધા જ ફેમિલી અને ફ્રેન્ડ્સના વોટ્સએપ ગ્રુપમાં શેર કરો, જેથી બધા ડિજિટલ અરેસ્ટ વિશે જાગૃત થાય. અને યાર, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી? જલ્દીથી પેલું લાલ બટન દબાવી દો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.